શું ખબર છે કે 2026ની આ મેગા શિક્ષક ભરતી માટે શિક્ષણ વિભાગે એક ફાઇનલ ડેડલાઇન આપી દીધી છે? નમસ્કાર ઉમેદવારો, ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતના આ સ્પેશિયલ એક્સપ્લેનરમાં સ્વાગત છે. શિક્ષક બનવાનું સપનું જોતા લાખો યુવાનો માટે આજે એક એવા ઓફિશિયલ બ્રેકિંગ ન્યૂઝનું એનાલિસિસ લઈને આવ્યા છીએ જે કરિયરની આખી દિશા બદલી નાખશે. છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ગ્રાન્ટ એન્ડ એડ પ્રાથમિક શાળાઓમાં વર્ગ 3 શિક્ષકોની સીધી ભરતીનો રસ્તો હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું શિક્ષણ વિભાગે આપેલી આ 31મી મે 2026ની ક્રિટિકલ ડેડલાઇન વિશે પૂરી માહિતી છે ખરી? માહિતીના અભાવે ઘણા ઉમેદવારો આ ફાસ્ટ ટ્રેક રોસ્ટર અપડેટની પ્રોસેસથી અજાણ છે. જો હજુ પણ ફોર્મ ક્યારે ભરાશે કે તૈયારી ક્યારે શરૂ કરવી એની રાહ જોવાઈ રહી છે તો એક બહુ મોટી તક હાથમાંથી સરકી શકે છે હો. પણ હવે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. મેરિટ કેલ્ક્યુલેશન કેવી રીતે થશે અને આ ગ્રાન્ટેડ વર્સિસ ગવર્મેન્ટ નોકરી વચ્ચેનું અસલી કન્ફ્યુઝન શું છે એ તમામ ડાઉટ્સ આજે આ એક્સપ્લેનરમાં એકદમ ક્લિયર થઈ જશે. બસ આ માહિતી છેલ્લે સુધી ધ્યાનથી જોવાની છે, કારણ કે એન્ડમાં લાયકાત અને તૈયારી માટેની એક એવી સિક્રેટ ટ્રીક શેર કરીશું જે મેરિટ લિસ્ટમાં નામ 100% પાકું કરવામાં કામ લાગશે. 31 મે 2026 આ કોઈ સામાન્ય તારીખ નથી. રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ 2009ના નિયમ મુજબ દર 30 વિદ્યાર્થીઓએ એક શિક્ષક હોવો જ જોઈએ. આ સેટઅપ મંજૂર થઈ ગયું છે અને સરકારે આદેશ આપ્યો છે કે 31 મે 2026 સુધીમાં રોસ્ટર રજિસ્ટર ફરજિયાત અપડેટ કરી દેવાનું છે. હવે સરકારી કામકાજમાં જ્યારે આવી કોઈ ઓફિશિયલ ડેડલાઇન અપાઈને ત્યારે સમજી લેવાનું કે ભરતી પ્રક્રિયા એકદમ ફાસ્ટ ટ્રેક મોડમાં ચાલી રહી છે અને સીધી ભરતીનું નોટિફિકેશન ગમે ત્યારે આવી શકે છે. માર્કેટમાં એક બહુ મોટી ગેરસમજ ફેલાયેલી છે. ઘણાને એમ છે કે ગ્રાન્ટ ઇન એડ એટલે પ્રાઇવેટ નોકરી, પણ ના, એવું બિલકુલ નથી. ગ્રાન્ટેડ જોબ્સ અને ગવર્મેન્ટ જોબ્સ વચ્ચે કોઈ જ તફાવત નથી. પગાર, પેન્શન, બદલીના નિયમો અને સૌથી મહત્વનું જોબ સિક્યોરિટી 100% સરકારી શિક્ષક જેટલી જ છે. માત્ર શાળાનું સંચાલન ટ્રસ્ટ કરતું હોય છે, પરંતુ શિક્ષકોનો પૂરેપૂરો પગાર અને નોકરીના નિયમો સીધા ગુજરાત સરકાર જ નક્કી કરે છે. એટલે કે આ સંપૂર્ણ સેફ અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ જોબ જ છે. ચાલો હવે આજના કોર બ્રેકડાઉન તરફ આગળ વધીએ, જેમાં આપણે એલિજિબિલિટી, સેલેરી અને મેરિટ વિશે ડિટેલમાં સમજીશું. લાયકાતના નિયમો અત્યંત સ્પષ્ટ છે. જો ધોરણ 1થી 5ના શિક્ષક બનવું હોય તો પીટીસી એટલે કે ડીએલએડની ડિગ્રી અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે. અને જો ધોરણ 6થી 8 એટલે કે અપર પ્રાઇમરી શિક્ષક માટે અપ્લાય કરવું હોય તો ગ્રેજ્યુએશનની સાથે બીએડ અને ટેટ 2 પરીક્ષા પાસ હોવી ખૂબ જ જરૂરી છે. આ બેઝિક લાયકાત વિના આ ભરતીમાં આગળ વધી શકાશે નહીં. અને હા, આ વાત સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સાંભળજો. નોકરી તો આપણે સૌ ફિનાન્શિયલ સિક્યોરિટી માટે જ કરીએ છીએ ને, તો ચાલો સેલરી પ્રોગ્રેશનની વાત કરીએ. શરૂઆતના 1 થી 5 વર્ષ સુધી સરકારના નિયમ મુજબ ફિક્સ પગાર મળશે. આ સમયગાળો એક પ્રોબેશન પીરિયડ જેવો હોય છે, પણ અસલી ખુશી 5 વર્ષ પૂરા થયા પછી જ મળે છે, કારણ કે 5 વર્ષ પછી કાયમી એટલે કે પરમેનન્ટ થશે અને પગાર સીધો 7મા પગાર પંચ મુજબ નિર્ધારિત થઈ જશે. 7મા પગાર પંચના લાભો સાંભળીને તો ઉત્સાહ ડબલ થઈ જશે. આમાં માત્ર બેઝિક પે નથી મળતો, તેની સાથે મળશે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું, જે દર 6 મહિને વધે છે. સાથે એચઆરએ એટલે કે ઘરભાડું ભથ્થું, જે સિટી મુજબ નક્કી થાય છે. અને મેડિકલ એલાઉન્સ પણ મળશે. આ બધું જ ઉમેરીને ઇન હેન્ડ સેલરી એટલી શાનદાર બનશે કે જે પરિવારને એક મજબૂત અને આજીવન આર્થિક સુરક્ષા પૂરી પાડશે. આ ઉપરાંત દર વર્ષે ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનના ચાન્સ પણ મળતા જ રહે છે. હવે આવે છે સૌથી અગત્યનું અને નિર્ણાયક ભાગ, મેરિટ કેલ્ક્યુલેશન. ખાસ કરીને ધોરણ 6 થી 8 માટે 50-50નો નિયમ લાગુ પડે છે. ફાઇનલ મેરિટમાં 50% વેટેજ ટેટ 2 પરીક્ષાના સ્કોરનું હશે અને બાકીના 50% વેટેજ શૈક્ષણિક લાયકાત એટલે કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને બીએડના માર્ક્સ પરથી ગણાશે. ઘણાને એવું ટેન્શન હોય છે કે ડિગ્રીમાં માર્ક્સ ઓછા છે. તો મિત્રો, આ જ કારણ છે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં સૌથી વધુ માર્ક્સ ખેંચવા પડે છે. એક માર્ક ફાઇનલ સિલેક્શન નક્કી કરશે હો.
અહીંયા એક નાનકડી અને એકદમ રિલેટેબલ વાત શેર કરું. રાજકોટના રમેશ નામના એક કાલ્પનિક ઉમેદવારનું ઉદાહરણ લઈએ. રમેશને પહેલાં હંમેશા એ જ ટેન્શન રહેતું કે જોબ સિક્યોરિટીનું શું થશે, આ ગ્રાન્ટેડ શાળાઓમાં કરિયર સેફ છે કે કેમ. પણ જ્યારે આ 7th પેના નિયમો અને ઓફિશિયલ એલિજિબિલિટીનું સાચું એનાલિસિસ સમજાયું ને, ત્યારે એની બધી જ ચિંતા દૂર થઈ ગઈ. સમજાઈ ગયું કે આ ગ્રાન્ટેડ પોસ્ટ પરિવારના ભવિષ્ય માટે એક પરફેક્ટ અને સુરક્ષિત ટાર્ગેટ છે. આજે પૂરા કોન્ફિડન્સ સાથે એક્ઝામની તૈયારીઓ ચાલી રહી છે. અને આ જ સાચી રિયાલિટી છે. ક્લાસ 3 ગ્રાન્ટેડ શિક્ષકને આ પોસ્ટ મેળવવી એ માત્ર એક સરકારી જોબ નથી, પણ એક સપનાને હકીકતમાં બદલવાની અને આજીવન આર્થિક સુરક્ષા મેળવવાની ચાવી છે. બસ એકવાર આ મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું ને, પછી ભવિષ્યની કોઈ ચિંતા રહેતી નથી. ચાલો હવે વાત કરીએ પ્રિપેરેશન સ્ટ્રેટેજી અને બેસ્ટ પ્રેક્ટિસ વિશે. હવે અહીંયા એ સિક્રેટ સ્ટ્રેટેજી છે જે મોટા ભાગના લોકો ચૂકી જાય છે. બજારમાંથી ગમે તે પબ્લિકેશનના પુસ્તકોનો ઢગલો કરવાને બદલે માત્ર ને માત્ર GCERTના પાઠ્યપુસ્તકો પર જ ફોકસ કરવું જોઈએ. આ આપણું સૌથી પાવરફુલ સ્ટેપ 1 છે. સ્ટેપ 2 છે લેક્ચર્સ જોતી વખતે જાતે પર્સનલ નોટ્સ બનાવવી, કારણ કે પરીક્ષા સમયે પોતાની જ નોટ્સ સૌથી વધુ ઉપયોગી બને છે. અને સ્ટેપ 3 છે નિયમિત ઓનલાઈન કે ઓફલાઈન મોક ટેસ્ટ આપવા. અને કઈ ભૂલો બિલકુલ નથી કરવાની એ પણ ખાસ ધ્યાન રાખવું પડશે. બજારના બિનપ્રમાણિત અને નોન સ્ટાન્ડર્ડ પુસ્તકો પર ક્યારેય આધાર ન રાખવો. પોતાની રિવિઝન નોટ્સ બનાવવાનું ટાળવું એ બીજી મોટી ભૂલ છે. અને ત્રીજી અને સૌથી મોટી ભૂલ છે મોક ટેસ્ટ દરમિયાન ટાઈમ મેનેજમેન્ટ પર ધ્યાન ન આપવું. ગમે એટલું સારું વાંચન હશે, પણ જો પરીક્ષામાં સમય ખૂટશે તો બધી જ મહેનત પાણીમાં જશે. ટાઈમ મેનેજમેન્ટ જ સિલેક્શનનો પાક્કો આધાર છે. તો હવે આ 2026ની ભવ્ય શિક્ષક ભરતીમાં કયા વિષયના શિક્ષક બનવાનો ટાર્ગેટ છે? ગણિત વિજ્ઞાન, ભાષા કે પછી સામાજિક વિજ્ઞાન? જે પણ ટાર્ગેટ હોય તે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો, જેથી ખબર પડે કે ઉમેદવારોની તૈયારી કઈ દિશામાં જઈ રહી છે. જો આ ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતનો એક્સપ્લેનર ખરેખર માહિતીસભર લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આ એક્સપ્લેનર લાઇક કરી અને વોટ્સએપ ગ્રુપમાં તમામ શિક્ષક મિત્રો સાથે શેર કરો. ઓફિશિયલ PDF અને સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેવી. અને હા, કોમેન્ટમાં જિલ્લાનું નામ અચૂક જણાવવું. શું આ ઐતિહાસિક ભરતી ગુજરાતના શિક્ષણ જગતની દિશા બદલી શકશે? ચાલો જોઈએ. તૈયારી ચાલુ રાખીએ અને હકારાત્મક રહીએ. મળીએ છીએ આવતા નવા એક્સપ્લેનરમાં. જય હિન્દ, જય ભારત.